એને હાલ હાલો, મારું નામ દિનેશભાઈ કેશુભાઈ પરમાર, મારું ગામ મેર. મને ડોક લગભગ 2 વર્ષના દુખતી હતી. કોઈ ડોક્ટરને એ રોગ હાથમાં ન આવે, પણ મેહુલભાઈ મને એવી સબસબ કરી દીધી કે અત્યારે હું 5 મણનો વજન માથા ઉપર લઈને હાલી શકું છું. પણ અમે અત્યારે એને ભગવાન જેવા માનીએ, નહીંતર ડોક્ટરો મેં બધાય ફેરી નાખ્યા, પણ કોઈએ મને એવું ન કીધું કે આમાં તમને આ તકલીફ છે. પણ જો તમને કોઈને કાંઈ તકલીફ હોય તો મેહુલભાઈનો સંપર્ક કરો, અને એની ગેરંટી હું તમને આપું કે નાના સક્ષમ શું છે. ઓ ભાઈ દિનેશભાઈ સક્ષમ શું છે, ક્યારેક મારું નામ તમને ફોન બોલ નંબર હોય તો ત્યાં ફોન કરજો. પણ તમને તકલીફ નહીં, હું તો એમ તો નહીં, દવાખાનામાં જ તમને તકલીફ દૂર થઈ જવી જોઈએ. પછી બીજો તમને કદાચ પાટો હોય કે કાંઈ તમને પ્લાસ્ટર હોય કે એટલે તમારે એની એક પરિચય પૂરી પાડવી પડે. પછી આપણે અધૂરું મૂકીને એમ કહી દો ભાઈ મેહુલભાઈ તમે દિનેશભાઈ કીધું કે જ્યાં પણ કાંઈ સારું થયું, પણ આપણે પરિચય પૂરી કરીએ નહીં તો ક્યારે સારું થાય છે. પછી તમને એવું થાય ભાઈ આપણે ને પછી હાવ ઓછી છે ને કરે એવું થાય. આગળ આપણે બીજા દવાખાને ગયા હોય તો એવું થાય કે ભાઈ 5,000 નો ભાઈ પાટો કીધો, પછી 15 દે જવાનું, એટલે આપણે 5,000 ને બીકે ન જાય. પણ અહીંયા તો એક સામાન્ય માવાના પૈસા જ છે. એટલે જેમ બને એમ એટલે આ મેહુલભાઈનો સંપર્ક કરો. અને એના દાદા તો કેટલા વર્ષો પહેલાનો એ આવ તમારે હાડકા બટકા હાથમાં લઈને જવાના, એ તમને હાલતા ચાલતા કરી દે. એનો પરિચય આ મેહુલભાઈ લીધો, એના દાદાએ મેહુલભાઈ શીખવાય. પણ મેહુલભાઈનું કામ એના દાદા કરતા પરફેક્ટ છે.